જ્યાં દર્શક મિત્રો ખાસ જાણી લેજો, ભર શિયાળા દરમિયાન બંગાળની ખાડીના વિસ્તારમાં અરબી સમુદ્રના દરિયાની અંદર સક્રિય બની રહેલી નવી ભયંકર સિસ્ટમોની અસરોને લઈને અત્યારે હવામાનની અંદર પલટાવ આવી રહ્યા છે. બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયાની અંદર મજબૂત તોફાનીને અતિ ખુખાર યપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનીને માવઠા અને વાવાઝોડાનું ભયંકર દબાણ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, તમે પણ નરી આંખે જોઈ શકો છો અત્યારે વેસ્ટ સ્ટેન્ડના વિસ્તારની અંદર એટલે કે હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયાની અંદર એક નવું મજબૂત અને અતિ તોફાની વાવાઝોડું સક્રિય બનીને હળવી અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. આ નવી સાયક્લોનિક સિસ્ટમની અસરોને લઈને બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારોની અંદર અત્યારે અનેક પ્રકારની લો પ્રેશર સિસ્ટમનું હવે પછી નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. તેની સાથે હવે પછી આ સિસ્ટમો દરિયાના મારફત થકી ધીમે દિશાઓ બદલીને આગળ વધીને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર અને દરિયાઈ કાંઠાના અનેક વિસ્તારોની અંદર અનેક રાજ્યની અંદર મોટા પલટાવ લાવી રહ્યા હોય તેમ હવે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવોને લઈને ફરી એકવાર વાદળો છવાવા અંગે ગુજરાત માટે પણ નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે લાઈવ પણ જોઈ શકો છો, ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ફરી એકવાર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ વાદળોના મજબૂત ઝુંડ ગુજરાતના વિસ્તારોની અંદર ઘેરો બનાવીને પોતાની તીવ્ર અસરો દર્શાવી રહ્યા છે. ફક્ત ગુજરાત નહીં પરંતુ દરિયાઈ કાંઠાના ભિન્ન ક્ષેત્ર જેમાં મુંબઈ, નાગપુર, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, બેંગલવીના તટીય ક્ષેત્રથી લઈને બેંગલુરુના વિસ્તારમાં, મદુરાઈ, શ્રીલંકાના વિસ્તારથી ઉત્તરીય ભારતના ક્ષેત્રની જો આપણે વાત કરીએ તો લાહોર, નવી દિલ્હી, જોધપુર, ગ્વાલિયર અને અલ્હાબાદના વિસ્તારની અંદર પણ અત્યારે સક્રિય બનતી નવી સિસ્ટમ અને બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે વાદળોના મજબૂત ઝુંડ છવાયેલા જોવા મળી રહ્યા છે. જેમાં ગુજરાતની અંદર સૌથી વધારે અસરો સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં, દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે વાદળોના ભયંકર ઝુંડ મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. ઉત્તરીય ભારતના ક્ષેત્રમાંથી આગળ વધતી આ સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતનું સંપૂર્ણ હવામાન પણ પલટાઈ રહેલું જોવા મળી રહ્યું છે. આમ ગુજરાતની અંદર આગામી 7 દિવસોની અંદર મોટા પલટાઓને લઈને ગુજરાતની અંદર લાંબા સમયના વિરામ બાદ કંઈક નવા જૂની થવાને લઈને મોટી હલચલ હવે પછી ગુજરાત રાજ્ય ઉપર સક્રિય બનતી જોવા મળવાની છે. જી હા દર્શક મિત્રો, તમે અત્યારે લાઈવ જોઈ શકો છો, દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર અને બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે 1.5 કિલોમીટર વિસ્તારની અંદર એટલે કે દરિયાની સપાટીથી 1.5 કિલોમીટરના વિસ્તારની અંદર એક નવું યુસીએ યપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનીને આ સંપૂર્ણ એરિયાની અંદર અસર દર્શાવતું હોય તેમ નવું યુસીએ સક્રિય બનીને પોતાની ભયંકર અસરો દર્શાવી રહ્યું છે. સાથે માલદીવ આજુબાજુના ક્ષેત્રની અંદર પણ હાઈ પ્રેશર અને લો પ્રેશરના મજબૂત ઘેરાવા સક્રિય બનીને આ સંપૂર્ણ વિસ્તારોમાં જોર દર્શાવી રહ્યા છે. જેની અસરને લઈને શ્રીલંકાના ક્ષેત્રથી મદુરાઈ, બેંગલુરુના વિસ્તારની અંદર અત્યારે માવઠું પોતાની અસર દર્શાવતું હોય તેમ અત્યારે ભર શિયાળા દરમિયાન કમોસમી વરસાદ વરસાવી રહેલું જોવા મળી રહ્યું છે. તે ઉપરાંત અત્યારે ઓમાનના તટીય વિસ્તારમાંથી પણ ઠંડા અને ભેજયુક્ત પવનો આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર પોતાનો ઘેરાવો બનાવી રહ્યા છે. ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર નવી પશ્ચિમીય વિક્ષેપો સક્રિય બનીને ત્યાંથી ઠંડા અને ભેજયુક્ત પવનો ઉત્તરીય પર્વતીય માળામાંથી ફૂંકાતા અત્યારે ઠંડા પવનોની અસરને લઈને ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ વહેલી રાત્રિ અને વહેલી સવાર દરમિયાન ગુજરાતમાં ઠંડી તો બપોર દરમિયાન રાજ્યની અંદર હળવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આમ બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા અને બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી યપર સર્ક્યુલેશન સિસ્ટમ વાળી અત્યારે સ્ટ્રફ લાઇનના ઘેરાવાની અસરોને લઈને ગુજરાત ઉપર પણ ફરી એકવાર ભર શિયાળા દરમિયાન માવઠા અને ફરી એકવાર બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર મોટી હલચલ થવા અંગે નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. અત્યારે પવનની તીવ્રતા ગુજરાતની અંદર 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતની અંદર પવનની ગતિવિધિઓ અત્યારે ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે.
તમામ દર્શક મિત્રો પણ ખાસ જાણી લેજો. તમે જોઈ શકો છો વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા હવે પછી હવામાનની અંદર નવી હલચલ સક્રિય બનવા અંગે નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. બાયો બેંગલ એટલે કે બંગાળની ખાડીના વિસ્તારોની અંદર ફરી એકવાર નવું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. દરિયાની સપાટીથી અત્યારે 1.5 કિલોમીટરના વિસ્તારની અંદર સતત સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો સક્રિય બનતો હોય તેમ બંગાળની ખાડીના વિસ્તારની અંદર અત્યારે દરિયાની સપાટીથી 1.5 કિલોમીટર અત્યારે સપાટીના વિસ્તારમાં આ નવી સિસ્ટમનું સર્ક્યુલેશન સક્રિય બનીને ભારે અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે, જેને લઈને દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર અને અંદમાન નિકોબારના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર હવામાનની અંદર પલટાવ આવવાની સાથે હવે પછી ફરી એકવાર વાદળો છવાતા જોવા મળી રહ્યા છે. તો અરબી સમુદ્રના વિસ્તારોની અંદર પણ સક્રિય બની રહેલા નવા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને લઈને દરિયાઈ કાંઠાના ભિન્ન વિસ્તારની અંદર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, લક્ષદ્વીપના દરિયાઈ કાંઠાના વિસ્તારથી માલદીવના વિસ્તારની અંદર અને કોમોરિન એરિયાની અંદર પણ ફરી એકવાર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનવાને લઈને નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. અત્યારે બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઘોર અંધારપટવાળા કાળા ડિબાંગ વાદળોના નવા ઝુંડ છવાયેલા જોવા મળી રહ્યા છે, જેમાં પણ ખાસ કરીને શ્રીલંકાના તટીય વિસ્તારની અંદર ભયંકર દબાણ સક્રિય બનતું હોય તેમ આ સંપૂર્ણ એરિયાની અંદર સતત નવી હલચલ સક્રિય બનીને સિસ્ટમોનું જોર વધતું હોય તેમ દરિયાની અંદર અત્યારે તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. આમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર તોફાની હલચલો વધવાની સાથે હવે પછી માવઠાના નવા ખતરાને લઈને પણ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તે ઉપરાંત અરબી સમુદ્રના દરિયામાંથી અત્યારે ગુજરાતના વિસ્તાર ઉપર નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને પણ વાદળ છવાયા વાતાવરણ સાથે અમુક ક્ષેત્રની અંદર ઝાપટા સ્વરૂપીય માવઠું અને હળવા વરસાદ વરસવાની પણ તીવ્ર શક્યતાઓ હવે પછી ગુજરાતને લઈને દર્શાવવામાં આવી રહી છે. આમ દર્શક મિત્રો જાણી લેજો, ગુજરાતમાં કાતિલ ઠંડીની સાથે હવે માવઠાને લઈને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની ભયાનક નવી આગાહી કરવામાં આવી રહી છે. આગામી દિવસો ગુજરાત માટે પણ અતિ ભારે સાબિત થતા જોવા મળવાના છે. જ્યાં દર્શક મિત્રો અત્યારે ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર ભયંકર અને હાડ થીજવનારી કડકડતી ઠંડી પડી રહી છે. આંબાલાલ પટેલે ગુજરાતના હવામાનની અંદર ફરી એકવાર મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે. આંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે પછી ડિસેમ્બર મહિનો અડધો વહી ગયો હોવા છતાં પણ અત્યારે જે મુજબ ઠંડી પડવી જોઈએ તે રીતની પડી રહી નથી. હાલની અંદર લઘુત્તમ તાપમાનની અંદર થોડા પ્રમાણની અંદર વધારા થવાની શક્યતા, એટલે કે ગુજરાતની અંદર ધીમે ગરમીનું પ્રમાણ વધતું પણ જોવા મળવાનું છે. નવી પશ્ચિમીય વિક્ષેપ ધીમે હવે પછી આગળ વધતી જોવા મળવાની છે. તાજેતરની અંદર આવેલા પશ્ચિમીય વિક્ષેપોને લઈને અત્યારે ઠેર વિસ્તારોની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે થોડા વરસાદી ઝાપટા પડવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. પરંતુ એક નવી એન્ટી સાયક્લોનિક સિસ્ટમ અત્યારે ઉપરના ભાગોની અંદર સક્રિય બનીને પશ્ચિમીય વિક્ષેપની અંદર ખલેલ પહોંચાડી રહેલી જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતની અંદર હજી વાદળો આવતા નથી. પરંતુ હવે પછી ગુજરાત રાજ્યની અંદર આગામી 24 કલાકની અંદર ફરી એકવાર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારની અંદર અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. માત્ર વહેલી સવાર અને મોડી રાત્રે તાપમાનની અંદર 1-2 ડિગ્રી જેટલો વધારો ને ઘટાડો જોવા મળી રહ્યો છે અને ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ડિસેમ્બરના 20 દિવસો પતી ગયા હોવા છતાં પણ રાજ્યની અંદર હજુ સુધી તીવ્ર ઠંડીનો અનુભવ થયો નથી. અહેમદાબાદ સહિત રાજ્યના મોટા ભાગના શહેરની અંદર દિવસનું તાપમાન અત્યારે 30 થી લઈને 32 ડિગ્રી વચ્ચે જોવા મળી રહ્યું છે, જેથી હવે શિયાળાની અંદર પણ ઉનાળા જેવી ગરમીનો અહેસાસ અત્યારે થઈ રહ્યો છે. જો કે હવે આ બધાની વચ્ચે આગાહીકાર હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની
ઠંડીને લઈને નવી જ આગાહી કરવામાં આવી રહી છે, જેમાં અંબાલાલ પટેલ દ્વારા અંદાજો મૂકવામાં આવ્યો છે કે જાન્યુઆરીની અંદર ગરમીનો પારો ગગડતા ગુજરાતની અંદર હાડ ઠંડક આપતી હોય તેવી ભયંકર ઠંડીનો અનુભવ જોવા મળવાનો છે. ડિસેમ્બરના અંતથી અને જાન્યુઆરીની અંદર હાડ થીજવતી ભયંકર ઠંડીનો અહેસાસ શરૂ થતો જોવા મળવાનો છે. જાન્યુઆરીની અંદર જીવલેણ ઠંડીની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અંબાલાલ પટેલે 11 જાન્યુઆરી પછી ઠંડીનું મોજું ફરી વળવાની નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. હિમાચલની અંદર હિમવર્ષા અને ઉત્તર તરફથી ફૂંકાતા ઠંડા પવનોના કારણે ડિસેમ્બર અને જાન્યુઆરીના અંત સુધીની અંદર ગુજરાતની અંદર જીવલેણ અને ભયંકર ઠંડી પડવાની નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, દરિયાની અંદર સતત હલચલો વધી રહી છે. દક્ષિણીય ભારતના વિસ્તારમાં ફરી એકવાર માવઠાની અસરો જોવા મળી રહી છે. દરિયાની અંદર નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે હવે પછી તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે. અંબાલાલ પટેલની નવી આગાહી આપતા જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધી તેમણે શિયાળાની અંદર મધ્યમથી ભારે હિમવર્ષાની આગાહી કરી છે, પરંતુ હવે તેમણે કડકડતી ઠંડી વચ્ચે કરા પડવાની પણ નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 7 દિવસ સુધી રાજ્યની અંદર હવામાન શુષ્ક રહેતું જોવા મળવાનું છે. આગામી 3 દિવસની અંદર તાપમાનની અંદર ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો થતો જોવા મળવાનો છે અને 3 દિવસ પછી રાજ્યની અંદર ફરીથી 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. જેમ જેમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે તેમ તેમ ફરી એકવાર ઠંડીનો અનુભવ વધતો જોવા મળવાનો છે. અમરેલીની અંદર લઘુત્તમ તાપમાન 12.6 ડિગ્રી અત્યારે નોંધાઈ આવેલું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો અનેક વિસ્તારની અંદર ધુમ્મસ વાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર અત્યારે માવઠાની અસરો વધી રહી છે. નવી આગાહીની અંદર કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચાલુ રહેતી જોવા મળવાની છે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોની અંદર ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તો કેટલીક જગ્યાઓ પર કડા પડવાની પણ શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનાની અંદર ગુજરાતના કેટલાક ભાગોની અંદર કરા પડવાની પણ શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખાસ કરીને 22, 23 અને 24 ડિસેમ્બરે ભારે ઠંડીની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. એમ કહી શકાય કે આ તારીખો રવિ પાકો માટે ઠંડી સારી રહેતી જોવા મળવાની છે અને જાન્યુઆરીની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને લઈને ઠંડીનું પ્રમાણ વધશે અને રાત્રિ દરમિયાન હવે પછી ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળવાનો છે. સાથે સાથે નવી સિસ્ટમોની અસરને લઈને તોફાની પવનો ફૂંકાશે અને દરિયાની અંદર મોટા મોજા ઉછળતા પણ જોવા મળી શકે છે.